તમારી ભક્તિ વધી, તમારો વિશ્વાસ તમારી માતાઓ પ્રત્યે વધ્યો કે જો સોલંકી પેઢીની ખુખાર મેલડી, રોમવારી મેલડી, બહુચર મેલડી આવી છે તો અમારી ચામુંડ મેલડી ચમ નહીં, અમારી મહાકાળી મેલડી ચમ નહીં, અમારી હરસિદ્ધિ મેલડી ચમ નહીં, અમારી ખોડિયાર મેલડી ચમ નહીં, અમારી આશાપુરા મેલડી ચમ નહીં, અમારી શક્તિને મેલડી ચમ નહીં। આજ ભલે લગભગ કોઈ એવી પેઢી બાકી નહીં હોય જે ગુજરાતના પ્રોપર હશે, વર્ષોથી એમના વડવાઓ ગુજરાતમાં રહેતા હોય, એના ઘેર મેલડી ના હોય। હશે ભાગ્યે જ કોક હશે કે જેના ઘેર મેલડી નહીં પૂજાતી હોય। પણ દીકરાઓ દરેકને કહીશ કે જો કદાચ તમને મારી પર ભરોસો કરતા હોય કે મેલડી જબરી છે તો તમારે મેલડી પૂજવી હોય ને તો તમારા બાપ દાદાની માતા, તમારા ચામુંડાની, તમારી આશાપુરાની, તમારી હરસિદ્ધિના ખાતાની મેલડી કરી અને 5 ફૂલથી વધાઈ લેજો। તમારે બાપ દાદાની મેલડી જાગૃત કરી અને તમારા ઘેર મોકલી દે। એ મેલડીને જેટલા લાડ કરવા હોય એટલા લાડ કરજો। મેલડી પૂજવી હોય તો દુનિયાની પૂજવાની જરૂર નહીં। તમારા ઘેર કુળદેવી બેઠી હોય ને અને એના પ્રાર્થના કરીને કહેજો અમારા વડવાઓ ચોક મેલડી પૂજ્યો ને આપણી પેઢીની કોઈ બાપ દાદાની મેલડી હોય ને તો માં 5 ફૂલોથી તારા વધામણા કરું છું, માં કંકુના પગલે બિરાજમાન થજો। તો મેલડી આકલા પાડતી આવે। મેલડી જેને પૂજવી હોય એના માટે। આ દુનિયા એવી છે કે કોક માતા જબરા કામ કરતી હોય ને તો સ્વાર્થ માટે ઘેર બેઠેલી માતાને હરખી ભાવ ભક્તિ ના લે અને મારા જેવી કામ